મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નીચે મુજબની જાહેરાતોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ જે છે એ જાહેર કરવામાં આવેલ છે. બરાબર. તો મિત્રો, આપણે કઈ જે જાહેરાતો છે જેની સ્પર્ધાત્મક કસોટીની તારીખ જે છે એ જાહેર કરવામાં આવેલ છે. બરાબર. તેને આપણે વિગતવાર મિત્રો આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ મિત્રો જોઈએ તો રેડિયો થેરાપી ટેકનિશિયન, બરાબર, સીધી ભરતી છે અને એની પરીક્ષાની તારીખ છે 3/10/2026 શનિવાર છે. બરાબર. પરીક્ષાના સમયની વાત કરીએ તો બપોરે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. બરાબર. 15 થી 18 એટલે કે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. બરાબર. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો એક્સરે ટેકનિશિયન દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી છે. બરાબર. અને એની પરીક્ષાની તારીખ છે 3/10/2026 શનિવાર છે. બરાબર. એનો સમય પણ જે છે બપોરે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. બરાબર. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ સિનિયર ઉદ્યોગ નિરીક્ષક. બરાબર. આ પણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી છે અને પરીક્ષાની તારીખ જે છે 3/10/2026 શનિવાર છે. બરાબર. અને એની પરીક્ષાનો સમય પણ જે છે મિત્રો 3 થી 6 વાગ્યાની છે. બરાબર. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો 4 નંબર ઉપર છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક. બરાબર. આ પણ જે છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી છે. પરીક્ષાની તારીખ જે છે 3/10/2026 શનિવાર છે. પરીક્ષાનો સમય પણ જે છે બપોરે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા. બરાબર. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો અધિક મદદનીશ ઇજનેર, બરાબર, યાંત્રિક. આ પણ જે છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી છે. પરીક્ષાની તારીખની વાત કરીએ તો 4/12/2026. બરાબર. 4 ડિસેમ્બર 2026 શુક્રવાર જે છે. પરીક્ષાનો સમય રહેશે બપોરે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. બરાબર. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો ફિમેલ હેલ્થ વર્કર. બરાબર. 6 નંબરની જાહેરાત છે ફિમેલ હેલ્થ વર્કર. આ પણ જે છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી છે. બરાબર. એની પરીક્ષાની તારીખની વાત કરીએ તો 4 ડિસેમ્બર 2026 શુક્રવાર. સમય રહેશે બપોરે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. બરાબર. આગળ મિત્રો વાત કરીએ અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક. બરાબર. યાંત્રિક વિભાગ જે છે એની પરીક્ષાની તારીખની વાત કરીએ તો 7 ડિસેમ્બર 2026 સોમવાર છે. બરાબર. પરીક્ષાના સમયની વાત કરીએ તો સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી. બરાબર. તો મિત્રો આ હતી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાતો છે અને એની સ્પર્ધાત્મક કસોટીની તારીખ. બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે ફોલો કરી લેજો. બરાબર. તો મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.